હેલો, મારું નામ ડૉક્ટર રમેશ ગોયલ છે અને હું એપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે ડાયાબિટીસ અને એન્ડોક્રાઇનની પ્રેક્ટિસ કરું છું. 14 નવેમ્બર એ વિશ્વભરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ તારીખે ફ્રેડરિક બેન્ટિંગ, જેમણે કે ઇન્સ્યુલિનનું આવિષ્કાર કરેલું, એમનું જન્મદિવસ છે. એટલે એમનું જન્મદિવસ સેલિબ્રેટ કરવા આખા વિશ્વમાં ડાયાબિટીસ ઉપર અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે. ડાયાબિટીસ શું છે? એટલે જો કોઈ વ્યક્તિની બ્લડ શુગર લેવલ નોર્મલ કરતાં વધારે હોય તો એ વ્યક્તિને ડાયાબિટીસ છે એવું કહી શકાય. હવે નોર્મલ બ્લડ શુગર કોને કહેવાય? તો ભૂખ્યા પેટનું શુગર જો 100 થી નીચે હોય તો એને નોર્મલ કહેવાય, 100 થી 125 વચ્ચે હોય તો એને પ્રી ડાયાબિટીસ કહેવાય અને 125 ઉપર હોય તો એને ડાયાબિટીસ કહેવાય. એ જ રીતે જમ્યા પછીનું શુગર 140 કરતાં ઓછું હોય તો એને નોર્મલ કહેવાય, 140 થી 200 વચ્ચે હોય તો એને પ્રી ડાયાબિટીસ કહેવાય અને 200 ઉપર હોય તો એને ડાયાબિટીસ કહેવાય. હવે ડાયાબિટીસ થવાના કારણો શું છે? કારણ કે આપણા ભારત દેશમાં જ 10 કરોડથી વધારે ડાયાબિટીસના દર્દીઓ છે. તો આટલું કૂદકે ને ભૂસકે ડાયાબિટીસ વધવાનું કારણ શું છે? તો મુખ્ય કારણમાં આવે છે વારસાગત કારણો. જો તમારા ફેમિલીમાં કોઈને ડાયાબિટીસની તકલીફ હોય, માતા પિતાને, ભાઈ બહેનને, તો તમને ડાયાબિટીસ થવાનું જોખમ 30 થી 40% વધારે સામાન્ય વ્યક્તિ કરતા હોય છે. અને બીજું, જો તમારું બેઠાડું જીવન હોય, જો તમે મેદસ્વીતાથી પીડાતા હો, એટલે ઓબેસિટીથી પીડાતા હો, તમને માનસિક તણાવ વધારે રહેતું હોય અને તમારી ડેલી એક્ટિવિટીમાં ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ હોય, એટલે બેઠાડું જીવન હોય, તો તમને ડાયાબિટીસ થવાનું જોખમ અન્ય વ્યક્તિ કરતાં વધારે રહેશે. હવે ડાયાબિટીસના પ્રકાર કેટલા છે? તો મુખ્ય ડાયાબિટીસના 2 પ્રકાર છે. પ્રકાર 1 ડાયાબિટીસ એટલે ટાઈપ 1 ડાયાબિટીસ, એ રૂટીનલી બાળકોમાં જોવા મળતું હોય છે અને આવા બાળકોમાં ઇન્સ્યુલિન બનવાનું કુદરતી કારણોસર બંધ થઈ જતું હોય છે અને આના લીધે આ બાળકોનું શુગર વધી જતું હોય છે અને એમને શુગર કંટ્રોલ કરવા માટે અને જીવવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન અનિવાર્ય રીતે લેવા પડતા હોય છે. પણ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન સાથે આવા ટાઈપ 1 ડાયાબિટીસવાળા બાળકો નોર્મલ જીવન જીવી શકે છે. અને બીજું જે કોમન ટાઈપ ઓફ ડાયાબિટીસ, એટલે 95% ડાયાબિટીસના દર્દીઓને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. એટલે ટાઈપ 2 ડાયાબિટીસ એ મોટી ઉંમરે થતું ડાયાબિટીસ. એટલે આપણે રફલી કટ ઓફ કહીએ તો 40 વર્ષથી ઉપરની ઉંમરમાં જે ડાયાબિટીસ થતું હોય છે એ પ્રકાર 2 ડાયાબિટીસ હોય છે. અને પ્રકાર 2 ડાયાબિટીસ જીવનશૈલીમાં ફેરબદલ અને ગોળીઓથી મોટા ભાગે કંટ્રોલ થઈ જતું હોય છે. પણ અમુક કેસોમાં જેમાં ગોળીઓથી શુગર કંટ્રોલ ના રહેતું હોય એવા કેસમાં ઇન્સ્યુલિનની બી જરૂર પડી શકે છે, પણ એ ભાગ્યે જ જરૂર પડી શકે છે. મોટા ભાગે ટાઈપ 2 ડાયાબિટીસમાં ગોળીઓથી શુગર કંટ્રોલ થઈ જતું હોય છે. હવે ડાયાબિટીસના લક્ષણ શું? એ ઘણા દર્દીઓ આવે છે અને કહે છે કે સાહેબ, અમારે ડાયાબિટીસ માટે ચેક કરાવવું જોઈએ કે નહીં, એના લક્ષણો શું હોય? તો લક્ષણોમાં વગર કારણે વજન ઘટવું, અતિશય થાક લાગવો, વારે ઘડીએ પેશાબ થવું, અતિશય તરસ લાગવી, અતિશય ભૂખ લાગવી, શરીરના પ્રાઇવેટ ભાગો પર એટલે ફંગલ ઇન્ફેક્શન થવાનું જો જોખમ હોય એ વધારે હોય, અને હાથ પગમાં ઝંઝણાટી થવી, આંખથી ધૂંધળું દેખાવું અને ચક્કર આવે, આ બધા લક્ષણો ડાયાબિટીસના લીધે હોઈ શકે. અને આમાંથી જો તમને એક કે અનેક લક્ષણ હોય તો તમારે ડાયાબિટીસ માટે તપાસ કરાવવી જોઈએ. અને મેડિકલ ગાઈડલાઇન્સ પ્રમાણે જો તમારે ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોય, જો તમારું બેઠાડું જીવન હોય, જો તમને મેદસ્વીતા હોય અને જો તમને માનસિક તણાવ વધારે રહેતું અને તમારી ઉંમર 40 વર્ષથી વધારે હોય તો તમારે વર્ષમાં એકવાર રૂટીનલી ડાયાબિટીસ છે કે નહીં એના માટે તમારે તપાસ કરાવવી જોઈએ. કારણ કે શરૂઆતના તબક્કામાં એવું પોસિબલ છે કે તમારું શુગર લેવલ હાઈ હોય પણ તમને શરીરમાં કોઈ લક્ષણ ના દેખાતા હોય. લક્ષણ જ્યારે શરીરમાં દેખાવા માંડે ત્યારે ડાયાબિટીસ લાંબા ટાઈમથી હોય એવું અમે માનતા હોઈએ છીએ. એટલે તમે નિયમિત રીતે તમારું બ્લડ શુગર ચેક કરતા રહો તો તમને અર્લી સ્ટેજ ઉપર
ડાયાબિટીસ તમે ડિટેક્ટ કરી શકશો અને એની યોગ્ય સારવાર લઈ શકશો. હવે આપણે લક્ષણોની વાત કરી. હવે ડાયાબિટીસના લીધે કોમ્પ્લિકેશન કયા થાય છે? તો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય અને એને નિયંત્રણમાં ના રાખતું હોય તો એના લીધે શરીરના વાઇટલ ઓર્ગન્સ એટલે કે આંખના પડદા, કિડની, જ્ઞાનતંતુ, હૃદય, મસ્તિષ્ક આના પર અવળી અસર પડી શકે છે અને અંધાપો, કિડની ફેલિયર, હાર્ટ એટેક અથવા લકવો થવાની જોખમ વધી જતી હોય છે. પણ સારા સમાચાર એ છે કે જો તમે તમારું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ આ બધી વસ્તુઓ કંટ્રોલમાં રાખો તો તમે આ બધી ગૂંચવણોથી બચી શકો છો. હવે ડાયાબિટીસને કંટ્રોલ કઈ રીતે કરવું? આપણે ડાયાબિટીસ વિશે જાણ્યું તો ખરી કે ડાયાબિટીસ શું છે, કોને થવાની શક્યતા રહે, એના લક્ષણ શું છે, એની ગૂંચવણો શું છે, પણ એને કંટ્રોલ કઈ રીતે કરવું? તો કંટ્રોલ કરવા માટે 4 મહત્વના પાયા છે. પહેલો પાયો છે ખોરાક. જો તમારું વજન ઊંચાઈના પ્રમાણે વધારે હોય તો તમારે વજન ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ અને અમુક ફૂડ આઇટમ્સ છે એનાથી તમારે દૂર રહેવું જોઈએ. જેમ કે ગળપણ એટલે ખાંડ, ગોળ, મીઠાઈ, ફ્રૂટ જ્યુસ નહીં લેવાના. ફ્રૂટમાં કેળા, કેરી, ચીકુ, સીતાફળ, દ્રાક્ષ, તરબૂચ, ટેટી આવા ફ્રૂટ્સ ના લેવાય. જે ફ્રૂટ લેવાય એમાં સફરજન, નારંગી, મોસંબી, પપૈયું, દાડમ, જામફળ. બટાકા નહીં લેવાના અને ભાત 1 વાટકીથી વધારે નહીં લેવાનો અથવા કોદરીની ખીચડી લેવાની અને રોટલી પ્યોર ઘઉંની રોટલી નહીં લઈને જવારની, બાજરાની કે મલ્ટીગ્રેનની રોટલી લેવાની. વધારે તમારે સલાદ, કઠોળ, દાળ અને લીલા શાકભાજી લેવાના. આ થઈ ખોરાકની વાત. બીજું ફિઝિકલ એક્ટિવિટી. તો ફિઝિકલ એક્ટિવિટી માટે ડાયાબિટીસના પેશન્ટ માટે જનરલ એડવાઇસ એ છે કે રોજ સવારે અડધો કલાક તમારે ચાલવું. જો તમે રેગ્યુલર બેઝ ઉપર અડધો કલાક સવારે ચાલવાનું રાખશો તો તમારું શરીર સુડોળ રહેશે અને તમારું ડાયાબિટીસ ઓછી દવાઓથી સારું કંટ્રોલમાં રહેશે. હવે ત્રીજો જે પાયો છે એ છે દવાઓ. અમુક દર્દીઓ વિચારતા હોય છે કે અમે ડૉક્ટરે કીધેલા પ્રમાણે ખોરાકમાં પરેજી અને ચાલવાનું રાખીએ છીએ તો અમને દવાઓની જરૂર નથી. પણ જો ખોરાકની પરેજી અને અડધો કલાક ચાલવાથી તમારું શુગર કંટ્રોલમાં ના રહેતું હોય તો દવા લેવી બી એટલી જ જરૂરી છે અને તમારી ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે દવા કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન નિયમિતપણે લેવા જોઈએ. અને ચોથો પાયો છે શુગરનું મોનિટરિંગ. અમુક દર્દીઓ એવી ભૂલ કરતા હોય છે કે ખોરાકની પરેજી, ચાલવાનું અને દવાઓ નિયમિતપણે લેતા હોય છે પણ બ્લડ શુગર નિયમિત રીતે ચેક નથી કરતા હોતા. તો તમારે ડૉક્ટરના ગાઈડન્સ પ્રમાણે 15 દિવસે, મહિને કે 3 મહિને બ્લડ શુગર નિયમિતપણે ચેક કરતા રહેવું પડે. હવે ડાયાબિટીસ થતું અટકાવી કઈ રીતે શકાય? ચલો આપણે તો ડાયાબિટીસના દર્દીઓ વિશે વાત કરી પણ તમને ડાયાબિટીસ અત્યારે નથી, તમે ચેક કરાયું અને તમારું શુગર નોર્મલ આવે પણ ભવિષ્યમાં ડાયાબિટીસ ના થાય એના માટે તમે શું કરી શકો? તો પહેલી વસ્તુ, જો તમારું વજન ઊંચાઈના પ્રમાણમાં વધારે હોય તો તમારે શરીર સુડોળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે તમારે ખોરાકમાં કેલરી ઓછી લેવી જોઈએ અને નિયમિતપણે કસરત કરવી જોઈએ અને તમારું વજન ઊંચાઈના પ્રમાણમાં રહે એ તમારે ખાસ બાબત ધ્યાન રાખવી પડે. બીજું, જો તમારે માનસિક તણાવ વધારે રહેતું હોય તો માનસિક તણાવ કંટ્રોલ કરવા માટે તમારે યોગા, પ્રાણાયામ અથવા મેડિટેશનનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, તમારી લાઈફસ્ટાઈલ રેગ્યુલર રાખો. રેગ્યુલર લાઈફસ્ટાઈલ એટલે તમારે ફિક્સ ટાઈમ પર ઊંઘી જવું પડે અને ફિક્સ ટાઈમ પર ઉઠી જવું પડે. એ રેગ્યુલર બેઝ પર કરવાનું. જો તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેશો, 6 થી 7 કલાકની પૂરતા પ્રમાણમાં ઊંઘ લેશો તો તમારું સ્ટ્રેસ લેવલ કાબૂમાં રહેશે અને સ્ટ્રેસ લેવલ કાબૂમાં રાખવાથી તમારું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ એ બી કાબૂમાં રહેશે અથવા ઓછામાં ઓછી દવાઓ સાથે કાબૂમાં રહેશે. તો મિત્રો, વર્લ્ડ ડાયાબિટીસ ડે પર હું તમને બધાને અભિનંદન આપું છું અને તમારા સ્વસ્થ જીવન માટે હું શુભકામના કરું. થેન્ક યુ.